મેં મારી જિંદગીમાં આજે પહેલી વાર ખાવાનું બનાવ્યું. ગુડ મોર્નિંગ મિત્રો. તો આજના દિવસની શરૂઆત મારા ઘરથી થઈ ગઈ તેને ઉઠીને આપણે ડાયરેક્ટ મગજમારી કરવા માંડ્યા. આજે પહેલી વાર મેં ટ્રાય કર્યું કેમ કે ઘરે કોઈ હતું નહીં તો કાંઈક ખાવું તો ખરી ને. બહારનું તો કેટલાક દેખાવું, કારણ કે એકચ્યુઅલી આપણે બહારનું ખાતા જ નથી. એમ તો હું ખાવાનું તો સારી રીતે બનાવી લઉં. ખાઈ પીને નવરો થઈને હું નીકળી ગયો જીમ તરફ. હાય જીમના રસ્તા. એક તો બે દિવસે આપણે જીમમાં નતા કીધું જીમના સર આજે બરાબર નાખી જવાના છે, પણ મને કાંઈ કીધું તો નહીં એટલે કાંઈ વાંધો નથી. મિશન સક્સેસફુલ. ચાલો તો સરને ખુશ કરવા આપણે થોડુંક વર્કઆઉટ કરી નાખી. તમે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તો કહેતો નથી પણ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે હવે નીકળી ગયા છીએ પાછા આપણે ઓફિસે થોડું કામ કરીને આપણે રાજા સાહેબ મૂવી જોવા મળ્યા. આજે જીમમાં મને એટલું વર્કઆઉટ કરાવ્યું ને 2 દિનનું એક હામટું કાઢી લીધું, એટલે મને માથું એટલું દુખે છે ડેન્જર. મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. પછી મેં નખ તોડી નાખો મારો. પછી માઇન્ડ ફ્રેશ કરવા દોસ્તાર પાસે ભૂગી ગયા. દોસ્તાર અહીંયા બહાર જ બેઠા હતા બધા. અને આ જો છોકરી જેવા નાટક કેમ કરે છે. ये तस्वीर है मतलब वो अलग ही लेवल का बंदा था. પછી મને એના ફોનમાં ખોલી લીધી મારી ચેનલ. સબસ્ક્રાઈબ તો કીધું નહીં કરી જ નાખી દીધી. તો વિડીયો જોવા મળ્યા ને એ જોઈને મને એટલું પ્રાઉડ ફીલ થાય કે કોકના ફોનમાં મારી આઈડી ખુલી છે. પછી એકાદું પડીકું લઈને આપણે રસ્તામાં નીકળી ગયા આપણા દોસ્તારો ભેગા રખડવા માટે. મિત્રો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, કારણ કે કાલે બાબા સાહેબ આંબેડકરની જન્મદિવસ છે, એટલે આપણે જન્મદિવસમાં રેલીમાં જવાનું છે. ત્યાં સુધી લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય.